મિત્રો, રાજકોટમાં એક પાખંડી બાવલો આવી રહ્યો છે. આ પાખંડીને 5 સવાલ પૂછવા માંગુ છું. સવાલ નંબર 1, એ જણાવો કે ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સમાંથી કયો મંત્રી કમાય છે? એક તો આ મંત્રીનું નામ જાહેર કરો. સવાલ નંબર 2, ગુજરાતના કોસ્ટ લાઇન પર દરિયાકાંઠે જે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, આ ડ્રગ્સ ગુજરાત કે દેશના કયા વ્યક્તિઓ દ્વારા એનો ઓર્ડર કરવામાં આવ્યો હતો? એ વ્યક્તિઓના નામ જાહેર કરો. સવાલ નંબર 3, જે વિશ્વગુરુનું નામ એપ્સ્ટીન ફાઇલ્સમાં આવેલું છે, એ વિશ્વગુરુની સેક્સ સીડી શું અમેરિકા જોડે પડી છે? એ વાત સાચી છે? સવાલ નંબર 4, તમે રાજકોટ આવી રહ્યા છો તો રાજકોટનો સ્પેસિફિક સવાલ કે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગી, માસૂમ બાળકો અને ગુજરાતના નાગરિકો, બેગુનાહ નિર્દોષ નાગરિકો એમાં હોમાયા, તો આ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડના મુખ્ય આરોપી સૂત્રધાર કોણ છે? અને છેલ્લો સવાલ, સવાલ નંબર 5, રાજકોટના આઈપીએસ અધિકારી બાંગરવાએ રાજકોટના કયા પ્રતિષ્ઠિત ન્યુરોલોજિસ્ટને, ન્યુરોસર્જનને મા બહેનની ગંદી, અભદ્ર, અશ્લીલ ગાળો બોલી હતી અને પછી એવી ધમકી આપી હતી કે હું કહું એ પ્રમાણે નહીં કરે તો 1 વર્ષ માટે ખોટા કેસમાં તને અંદર રાખી દઈશ? આ ડોક્ટરનું નામ જાહેર કરો.